રામ રામ ડાયરાને પાર્ટ 3 માં તમને કીધું હતું એમ આના પછીનો વિડીયો રહેશે એન્ટિક. એટલે આપણે જાય છીએ વાડીએ. આપણી વાડીએ પહોંચી ગયા છીએ. વાડીએ મારી દીધી આપણે ચક્કર, બધું જોઈ લીધું, બધું એમ કેમ છે. હવે આપણે જાશું નૈમિષની વાડીએ. નૈમિષની વાડીએ જવા માટે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા નૈમિષની વાડીએ. નૈમિષભાઈ કરતા હતા લસણનું ઝીણું ઝીણું કટિંગ, એટલે કે લસણ સંવારતા હતા. કેમ કે આપણે કરવાનો છે પ્રોગ્રામ. હવે આ છે નૈમિષભાઈની વાડી. આ પ્રોગ્રામ કરવાનો છે એટલે કે અહીંયા ગેસ તો હોય નહીં, એટલે નૈમિષભાઈ લઈ આવ્યા આઠીનો ભારો. કેમ કે આજ હરગાવીને આપણે આની ઉપર જ બનાવવાનો છે પ્રોગ્રામ. આ વસ્તુ શું છે, આ વસ્તુનું અત્યારે નહીં કહું, અત્યારે કહીશ તો તમે વિડીયો પૂરો નહીં જોવો. પૂરો વિડીયો જોવો તમને ખબર પડી જશે કે આ વસ્તુ શું છે. તા તો આવી ગયા ચેતન અને નિર્મળ. ચેતનભાઈને નિર્મળભાઈને કીધા રામ રામ. અને હાલો આપણે લાગી જાય હવે પ્રોગ્રામના કામે. આ વસ્તુને દહીંમાં પીંજવી દીધી છે. આ વસ્તુ શું છે એ તો તમને અત્યારે નહીં ખબર પડે, એ તો તમારે આખો વિડીયો જ જોવો પડશે ભાઈ. તો જોયા રાખો વિડીયો અને કહી દઈ તમને શું છે. લાસ્ટમાં આવી ગયા છે વિવેકભાઈ. વિવેકભાઈ પણ અમુક વસ્તુ લઈને આવી ગયા છે. વિવેકભાઈને કીધા રામ રામ. અને હવે ચેતનભાઈ બેસી ગયા છે ડુંગળીનું કટિંગ કરવા, અને નિર્મળભાઈ કરે છે આપણે આદુ અને હળદરનું કટિંગ. બહુ અઘરું છે એમ કહે છે, પણ કાંઈ વાંધો ને ભાઈ, અઘરું છે પણ મજા આવશે ને જમવાની. કેમ કે જમવાનો પ્રોગ્રામ છે. હવે બધાને ખબર પડી. બે ફેરવવા માંડ્યા છે મશીન અને કરવા માંડ્યા છે ડુંગળીનું કટિંગ. હવે તો મશીન એમ કહે છે બસ કરો તો સારી વાત છે. મશીનથી પણ ટકાઈ ગયું છે ભાઈ. હોળી માતા હોળી, ભાઈ હોળીને હજી વાર છે. આ તો આપણે પ્રોગ્રામનો ચૂલો છે. કેમ કે આ ચૂલા ઉપર બનાવવાનું છે આપણે શાક. શેનું શાક બનાવવાનું છે એ વિડીયોમાં જોતા રહ્યો, હું તમને કહીશ. મૂકી દીધું છે તેલ. તેલ ગરમ થઈ ગયું છે. નાખીશું એમાં વઘારનો કાચો મસાલો, અને હવે એમાં ઉમેરીશું આપણે સમારેલી ડુંગળી અને લીમડો ભેગો નાખી દેવાનો. કેમ કે નકર લીમડો ભૂલાઈ જાય ભાઈ, ભૂલાઈ ન જાય એના માટે ભેગો જ નાખી દેવાનો. અને હવે ડુંગળીને આપણે વ્યવસ્થિત બ્રાઉન થઈ જાય ત્યાં સુધી પકાવીશું ડુંગળીને. હવે ઉમેરીશું સ્વાદ અનુસાર હળદર. પછી ઉમેરીશું આદુ હળદર મરચાં અને લસણની પેસ્ટ. બધું વ્યવસ્થિત મિક્સ કરીશું. પછી ઉમેરીશું સ્વાદ અનુસાર મરચું પાવડર. તમારા માટે સ્વાદ અનુસાર ભાઈ, અમે તો તીખું ખાઈએ જ છીએ એટલે અમે તો ઉમેરીશું હબાવથી. આ બાજુ પાકે છે ગ્રેવી, અને આપણે કરી લઈએ ટમેટાની પ્યોરી. ચેતનભાઈ ઊંધાને ચતું મશીન ફેરવીને ટમેટાની પ્યોરી કરવા માંડ્યા છે. હા નિર્મળભાઈ ડુંગળી એટલા માટે સુધારે છે કેમ કે આપણે ઉપયોગ કરવાની છે સલાડમાં. પાછી તમે કહેતા નહીં કે આ ડુંગળીનો ઉપયોગ હવે ક્યાં કરવાનો, સલાડમાં તો જોશે ને ભાઈ. પાછું મરચું એડ કરીશું કેમ કે આપણે તીખું ખાઈએ જ છીએ એટલે એડ કરવું પડે ને. તમારે તો સ્વાદ અનુસાર જ નાખવાનું છે ભાઈ. થોડું પાણી એડ કરીશું. પાછું નાખ્યું મરચું. નીચે તાપ, ઉપર તાપ ને જમવામાં પણ તાપ. કેમ કે આપણે તો ખાઈએ છીએ હબાવતી તીખું, એટલે જ તમને પહેલાં જ કીધું કે તમારે નાખવાનું છે સ્વાદ અનુસાર મરચું. હે આ ખૂણામાં શું કરે લે? આ તો પાપડ છે કે નિર્મળ? જોઈ દેવો એલા, હાથ નો દાજી જાય. શાક ખાય એવો રહેજે મારો ભાઈ, રહેજે.
સ્વાદ અનુસાર લીંબુ અને મીઠું એડ કરીશું. આ સ્વાદ અનુસાર જ હોય ભાઈ, વધારે ન હોય આમાં. આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે. હવે એમાં એડ કરીશું ભીંજવેલા વાટી દાળના ભજીયા. તમને કીધું હતું ને છેલ્લે કહીશ, આ છે વાટી દાળના ભજીયા, જેને આપણે દહીંમાં ભીંજવ્યા હતા. વાટી દાળના ભજીયાને ઉમેરીને એકદમ મિક્સ કરી લેશું અને ગરમ થવા દેશું. હવે એમાં એડ કરીશું સમારેલી કોથમરી. કોથમરી ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરીશું. કોથમરી ખાવાથી નંબર વયા જાય ભાઈ. કોથમરી ખાઓ, નંબર ભગાવો. ચાલો, આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. બેસી જઈએ જમવા. બધાય ગોઠવાઈ ગયા છે. હા ભાઈ, મારી જગ્યા રાખજો. તો હાલો, બધાય ગોઠવાઈ ગયા છે, હું પણ બેસી ગયો છું. હવે આપણે એન્જોય કરીએ વાટી દાળના ભજીયાનું શાક. તમે પણ આવી જાઓ જમવા. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં વાટી દાળના ભજીયા વરસાવો. ત્યાં સુધી બધાને રામ રામ.